માયાભાઈ આહિરની દીકરી સોનલ ડેરનો વિડીયો થયો વાયરલ। કેમ કે મિત્રો રાજકારણની અંદર અત્યારે જોડાણા છે અને ફરી એકવાર માયાભાઈ આહિરનું ટેન્શન વધશે। જયરાજ આહિર બાદ સોનલ ડેર માયાભાઈ આહિરનું ટેન્શન વધારી રહ્યા છે। તો વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેશો તો તમને જણાવશું કે અત્યારે માયાભાઈ આહિરની દીકરી સોનલબેન આહિર અત્યારે ચૂંટણી લડી રહ્યા છે। પણ મિત્રો આની અંદર સૌથી મોટો ખુલાસો થયો છે। કેમ કે મિત્રો ચૂંટણી લડી રહ્યા છે અને ચૂંટણી લડતા પ્રચાર પણ જરૂરી છે। કેમ કે મિત્રો તમે લોકો જાણો છો કે ચૂંટણી આવે રાજકારણ ચાલુ થાય એટલે કે પ્રચાર તો કરવો જરૂરી છે। પણ માયાભાઈ આહિરની દીકરી જે આ રાજકારણની અંદર એન્ટ્રી મારી છે અને જે ચૂંટણી લડી રહ્યા છે અને જે પ્રચાર કરી રહ્યા છે એમનો વિડીયો એક અત્યારે વાયરલ થઈ રહ્યો છે। મિત્રો આ વિડીયો પાછળની સચ્ચાઈ શું છે તો વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો। કેમ કે વિડીયોની અંદર તમને માહિતી મળશે કે માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરને ચૂંટણી એટલે કે ટિકિટ મળવાની હતી પણ ટિકિટ મળી નથી અને મિત્રો મળી છે। તળાજા ઉપરથી જયરાજ આહિર પણ ચૂંટણી લડી રહ્યા છે પણ મિત્રો ખરેખર એમની દીકરીને પણ ટિકિટ મળી છે અને માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરને પણ ચૂંટણી મળી છે। પણ અત્યારે જે બંનેનો પ્રચારનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। મિત્રો આ પ્રચારના વિડીયોની અંદર ઘણા બધા લોકો ઘણું બધું કહી રહ્યા છે। તો અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો હું તમને બતાવવા માગું છું। બાકી ખરેખર આ વિડીયો જોઈ અને જે અંદર કોળી સમાજના લોકોની કમેન્ટો છે કે ઘણા બધા બીજા પણ સમાજના લોકોની કમેન્ટો છે કે અત્યારે આ લોકો ભલે તમારા ઘરે આવતા પણ 5 વર્ષ એ લોકો તમારા ઘરે દેખાશે નહીં કે 5 વર્ષ સુધી ગાયબ થઈ જશે। મિત્રો આ શું કારણ? કેમ કે મિત્રો રાજકારણની અંદર 5 વર્ષ માટે જે પણ આવે છે જ્યારે વોટની જરૂર પડે છે ત્યારે લોકો આવે છે અને પછી 5 વર્ષ માટે સંતાઈ જાય છે એવું કહી રહ્યા છે। તો હું તમને વિડીયોની અંદર બતાવવા માગું છું। કેમ કે મિત્રો અત્યારે જે ચૂંટણી લડાઈ રહી છે, જે ચૂંટણીનો માહોલ છે, આ ચૂંટણીની વચ્ચે જે માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરને પણ તળાજાની અંદરથી બેઠક ઉપરથી ટિકિટ મળી છે। એમની સામે કોણ છે? ઘણા બધા લોકો કહે છે કે નવનીત બાલદિયા હશે। નહીં મિત્રો, નવનીત બાલદિયા કોંગ્રેસની અંદર જોડાણા છે અને એમને વાત પણ કરી હતી કે જયરાજ આહિર ચૂંટણી લડશે તો એમની સામે હું 100% ચૂંટણી લડવા ઊભો રહીશ। પણ મિત્રો એમને ટિકિટ મળી જ નથી। શું મિત્રો ખરેખર નવનીત બાલદિયાને ટિકિટ નથી મળી? કેમ કે તેઓ તો રાજકારણની અંદર જોડાણા હતા અને જયરાજ આહિર સામે ચૂંટણી લડવાના હતા। જયરાજ આહિર તળાજા ઉપરથી ચૂંટણી લડી રહ્યા છે, જે બેઠક ઉપરથી એમને ટિકિટ મળી છે અને જયરાજ આહિરની બહેનને પણ સોનલબેન ડેરને પણ ટિકિટ મળી છે। પણ મિત્રો અત્યારે જે એમનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે આ ચૂંટણીના પ્રચાર કરી રહ્યા છે એની અંદરથી જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આ વિડીયો વિશે લોકો શું કહેવા માગી રહ્યા છે? જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો જુઓ અને આ વિશે તમે લોકો શું કહેવા માગો છો કમેન્ટ કરજો। બાકી ખરેખર નવનીત બાલદિયા અને જયરાજભાઈ આહિર બંને સામસામે ચૂંટણીમાં ઊભા રહ્યા હોત તો તમે કોને મત આપત કે કોને સપોર્ટમાં ઊભા રહો કમેન્ટ કરી જણાવજો। બાકી માયાભાઈ આહિરના દીકરા વિશે અને એમની દીકરી વિશે તમે લોકો શું કહેવા માગો છો જે અત્યારે ચૂંટણી લડી રહ્યા છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। બાકી અત્યારે જે વિડીયો વાયરલ થયો તે વિડીયો જુઓ।